વડોદરા મહાનગરપાલિકાનું બજેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। 8 દિવસના ગહન અભ્યાસ કર્યા બાદ અનેક સુધારા વધારા કરીને બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટની 5 દિવસની ચર્ચા બાદ બાકીનો સુધારો કરવામાં આવ્યો છે, જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ જે વિગતો આપી હતી, મ્યુનિસિપલ કમિશનરે 2023-24ના રિવાઇઝ બજેટ જે 4830 કરોડનું રજૂ કર્યું હતું, જેમાં સુધારા વધારા કરીને 5327 કરોડનું રજૂ કરવામાં આવ્યું છે, જ્યારે 2425ના જે ડ્રાફ્ટ બજેટની 5523 કરોડની જોગવાઈ હતી તેમાં સુધારા વધારા કરી અને 34 કરોડનો ખર્ચમાં વધાર્યો છે કે જ્યાં 5586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સુધારા વધારા બાદ જે બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું છે। સાહેબે 23-24નું રિવાઇઝ બજેટ રજૂ કર્યું હતું, જે 4830 કરોડનું બજેટ હતું એમાં વધારો કરી અને 5327 કરોડનું બજેટ રજૂ કર્યું હતું, જેને મંજૂર કરવામાં આવ્યું છે। એવી જ રીતે 24-25નું જે ડ્રાફ્ટ બજેટ હતું એ 5523 કરોડ રજૂ કરવામાં આવ્યું હતું। સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો, આવકમાં વધારો ઘટાડો કરી અને નેટ જે ફરક થયો એ પ્રમાણે નવું બજેટ લગભગ 34 કરોડના વધારા સાથે 5558.86 કરોડનું બજેટ મંજૂર કર્યું છે। બજેટ સર્વસમાવેશી સર્વાંગી વિકાસ કરવાવાળું, વડોદરા સિટીને સ્માર્ટ બનાવે, રેઝિલિયન્ટ બનાવે, ગ્રીન બનાવે અને લોકોની આશા આકાંક્ષાઓ પૂરી થાય, લોકોને આંતરમાળખાકીય સુવિધા સારી મળે, લોકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેર ખરેખર લિવેબલ લવેબલ બને